જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ અર્ચના's ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળાની ઠંડી અને ચોમાસામાં વરસાદ જેવી ઠંડી ઋતુમાં ખાવાની મજા પડે તેવા એકદમ ક્રિસ્પી પાલકના ભજીયા બનાવીશું. આ પાલકના ભજીયા ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે અને એમાં પણ જો સાંજે ચા સાથે આ ગરમા ગરમ ભજીયા મળી જાય ને તો ખાવાની તો ખૂબ જ મજા પડે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ક્રિસ્પી પાલકના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એકદમ તાજી પાલક લીધી છે અને આ પાલકની દાંડીનો ભાગ કાઢીને પાલકને સરસથી વીણીને તૈયાર કરી લીધી છે. હવે આ પાલકને આપણે એકદમ ઝીણા પણ નહીં અને મોટા પણ નહીં તેવા ટુકડામાં સમારી લેશું. અને આ બધી જ પાલકને આપણે સુધારી લઈએ અને પછી એને એક મોટા બાઉલમાં લઈ લેશું. આ પાલકને આપણે ધોઈ નથી તો હવે આ પાલકમાં પાણી ઉમેરીશું અને પાલકને 2 થી 3 વખત ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું. જો તમારી પાલક ધોયેલી હોય ને તો પણ એક વખત આ રીતે પાલકને ધોઈ લેવી, જેથી પાલક થોડી પાણીવાળી થઈ જાય અને આપણે જ્યારે ભજીયાનું બેટર બનાવીએ ને ત્યારે તેમાં પાણી ઉમેરવાની જરૂર જ ના પડે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી પાલક સરસથી ધોવાઈ ગઈ છે. તો હવે તેની સાથે જ તેમાં આ રીતે પતલી સ્લાઇસમાં સમારેલી ડુંગળી ઉમેરીશું અને આ રીતે હાથની મદદથી જ ડુંગળીના બધા લેયરને અલગ કરી લેશું, જેથી કરીને ભજીયા પાડતી વખતે એકસાથે વધારે ડુંગળી ના પડે અને ડુંગળી સરસથી તળાઈ પણ જાય. ત્યાર પછી તેની સાથે જ બારીક સમારેલ લીલું મરચું અને થોડું ખમણેલું આદું ઉમેરીશું. અહીંયા મરચું તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો. અને તેની સાથે જ બારીક સમારેલું લીલું લસણ ઉમેરીશું. લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ ઉમેરી શકાય અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોવ તો લસણ અને ડુંગળીને સ્કીપ કરી શકો છો અને તેની જગ્યાએ થોડું ખમણેલું બટેટું પણ ઉમેરી શકાય છે. અને હવે આપણે બધા જ મસાલા ઉમેરીશું, જેમાં 1/4 ટીસ્પૂન થી અડધી ટીસ્પૂન જેટલી હિંગ, થોડો મરી પાવડર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું, શરૂઆતમાં મીઠું થોડું ઓછું ઉમેરવું અને ભજીયા બન્યા પછી જો તેમાં ખારાશ ઓછી લાગે તો ઉપરથી સંચળ પાવડર અથવા તો ચાટ મસાલો ઉમેરી શકાય છે. લાસ્ટમાં 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલા આખા અજમા ઉમેરી બધા જ મસાલાને હાથ વડે ચોળીને પાલકની ભાજીમાં સરસથી મિક્સ કરી લેશું, જેથી બધા જ મસાલા અને પાલક સરસથી મિક્સ થઈ જાય અને તેમાંથી થોડું પાણી પણ છૂટું પડે. બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેની સાથે જ થોડો ચણાનો લોટ ઉમેરતા જઈ આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું. આપણે અહીંયા એકસાથે બધો જ લોટ નથી ઉમેરવાનો, આ રીતે થોડો લોટ ઉમેરતા જશું ને એટલે આપણું પરફેક્ટ બેટર તૈયાર થશે. જો એકસાથે લોટ ઉમેરી દઈશું તો આપણને આઈડિયા પણ નહીં આવે કે આપણે લોટ કેટલાની જરૂર પડશે. આ રીતે થોડો લોટ ઉમેરતા જઈ આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું. અહીંયા મેં અંદાજે 2 પણી જેટલી પાલક લીધેલી હતી અને તેની સાથે જ અંદાજિત 1 થી 1.25 કપ જેટલા ચણાના લોટની માટે જરૂર પડી છે. અહીંયા તમારે ચણાનો લોટ એટલો જ ઉમેરવાનો છે કે તે પાલક અને ડુંગળી સાથે સરસથી કોટ થઈ જાય અને આપણા ભજીયા સરસથી પડે. જો લોટ વધારે હશે ને તો ભજીયા આપણા બરાબર ક્રિસ્પી નહીં થાય અને ભજીયા ખાવાની મજા પણ નહીં આવે. એટલે લોટ બને તેટલો ઓછો જ ઉમેરવાનો છે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આટલો જ આપણે પાલક અને ડુંગળી ઉપર લોટ કોટ થાય ને એ રીતનું બેટર તૈયાર કરવાનું છે. અને અહીંયા તમને જોઈને અંદાજો આવી જશે કે આ બેટર વધારે ઢીલું પણ નહીં અને વધારે કઠણ પણ નથી બનાવવાનું. આ રીતે ખાલી બધા જ મસાલા સાથે લોટ કોટ થવો જોઈએ અને આપણે ભજીયા જ્યારે પાડીએ ને ત્યારે બધી જ વસ્તુ સાવ છૂટી ના પડી જાય એ રીતનું આપણે બેટર તૈયાર કરવું છે.
હવે બીજી સાઈડ અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે તેલને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તેલ સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાંથી થોડું બેટર હાથમાં લઈ તેને છૂટું છૂટું આ રીતે તેલમાં ભભરાવીશું. અહીંયા આ રીતે આપણે છૂટા છૂટા ભજીયા પાડવાના છે. એકસાથે લોટ થોડો લઈને નાના નાના ભજીયા પાડવા હોય ને તો એ રીતે તમે ભજીયા પણ પાડી શકો છો. પણ અત્યારે મેં આ રીતે એકદમ છૂટા છૂટા થોડા પાલક અને ડુંગળીના પાન છૂટા છૂટા પડે એ રીતના ભજીયા પાડ્યા છે. આ રીતે છૂટા છૂટા ભજીયા પાડવાથી આપણા ભજીયા વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો તેલમાં સમાઈને તેટલા પાલકના બેટરને આપણે છૂટું છૂટું સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આ ભજીયાને ગેસની સ્લો ફ્લેમ ઉપર ભજીયા એકદમ ક્રિસ્પી અને ઉપરથી થોડા ગોલ્ડન કલરના થાય ને ત્યાં સુધી ફ્રાય કરીશું. ભજીયાને આપણે ફૂલ ફ્લેમ ઉપર નથી તળવાના, કેમ કે જો ભજીયાને આપણે ફૂલ ફ્લેમ ઉપર તળીશું ને તો ભજીયામાં ઉપરથી કલર તો બ્રાઉન આવી જશે પણ બરાબર ક્રિસ્પી નહીં થાય. અને જ્યારે આપણે ભજીયા પાડીએ ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને ભજીયા પડી જાય ત્યાર પછી ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ભજીયાને તળવાના છે. થોડીવાર ગેસની સ્લો ફ્લેમ ઉપર ભજીયાને તળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ભજીયા ગોલ્ડન કલરના અને મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. તો ભજીયાને તેલમાંથી કાઢી લઈ જારા વડે બધું જ તેલ નિતારી તેને એક પ્લેટમાં લઈ લેશું. અને હવે આ જ રીતે આપણે બાકીના બધા જ ભજીયાને તૈયાર કરી લેશું. તો આપણા આ ભજીયા તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ગરમા ગરમ ભજીયા તૈયાર થાય પછી આ ગરમા ગરમ ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અથવા તો આંબલીની ખાટી મીઠી ચટણી અથવા તો ચા જોડે આ એકદમ ક્રિસ્પી એવા પાલકના ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ભજીયા કેટલા મસ્ત તૈયાર થયા છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. એમાં પણ જો શિયાળાની ઠંડી હોય અથવા તો ચાલુ વરસાદ હોય ને ત્યારે તો આ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે. તો હવે તમે પણ એક વખત આ પાલકના ભજીયા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ એકદમ ઝટપટ બનતી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.